હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો પાછળથી અવાજ આવતો હશે કેમ કે મારા મામા અને મારા નાનીમાં આવ્યા છે બાબુને જોવા. જય શ્રી કૃષ્ણ. બસ જાવું હે બા? જય શ્રી કૃષ્ણ. હા આવજો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર મહાદેવ મહાદેવ. શું કે સુવિચાર કહી દો પપ્પા. સુવિચાર નથી કેવો, આજે છે ને સુભાષિત કેવી છે. સુભાષિત એટલે શું? સુભાષિત એટલે સુવિચાર એટલે એક વાક્ય હોય. સુભાષિત એટલે એક મતલબ સાખી કે એવું કઈક હોય. આપણે કબીર દોહા જેવું. દોહા જેવું. હા, કબીર નો દોહો આવે. એ હાલો કબીર ને યાદ કર્યો તો કબીર ને જ કહી દો. કહી દો. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं और फल लागे अति दूर. અચ્છા, એટલે આનું મીનિંગ શું થાય? મીનિંગ એવો થાય, બડા હુઆ તો क्या हुआ, મોટો થઈને શું ફાયદો. જૈસે પેડ ખજૂર, ખજૂરની પેડ કેવું હોય? તાળી ઊંચું હોય. હા. પંથી કો છાયા નહીં, એટલે રસ્તે હાલવા જાટામાં પણ એના છાયા તમે બેહી શકવાના નો બેહી શકો. નો બેહી શકો ને. ફળ લાગે છે ને, મીઠું લાગે પણ અતિ દૂર. તમે ખાઈ ન હોગો, તમને એમ થાય કે અમારે આ ખાવું છે, રસ્તે જતા જતા ભૂખ લાગી છે, તો એ ફળ લાગે અતિ દૂર એમ. એટલે એવું કઈક જીવનમાં કામ નથી. બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફળ લાગે અતિ દૂર. એટલે આવું જીવન આપણે નહીં જીવવાનું. આપણે કોઈને ઉપયોગમાં આવીએ ને એવી રીતે જીવવાનું. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ હર. માનસીબેન આવ્યા ને તો મમ્મી હાવ ફ્રી થઈ ગયા નહીં? થઈ ગઈ. પાછું મશીન આવ્યું, બધું ભેગું થઈ ગયું. બે મશીન ભેગા આવ્યા. હા, પણ હવે બધું ઓલું થઈ ગયું. કામવાળા આંટી નથી આવ્યા, હવે આવશે. હા, બધું ભેગું. તો ને કાલે તો હું કઈ ગાંડા થયા હતા. કાલે કેવું થઈ ગયું, કાલ સવારે તો આને બાબાને માલિશ કરવા આવ્યા, એને માલિશ કરવા આંટી આવ્યા, પછી કચરા પોતા કરવા આવ્યા આંટી, પછી વોશિંગ મશીન કાલ ફિટ કરવાનું હતું ને તો વોશિંગ મશીનવાળા આવ્યા, અને હું ગર્ભ સંસ્કારમાં જતી ને તો ત્યાંથી આવ્યા હતા, એ મળવા આવ્યા હતા, અને પ્લમ્બરે હારે આવ્યા, અને બધું ભેગું. અને એક તો મારા રૂમમાં હા, અમારા બાથરૂમમાં છે ને પાણી ટપકતું હતું, એટલે કેટલા દિવસથી બોલાવતા હતા પણ આવતા નહોતા. તો કાલે એ ભેગા આવ્યા, અને આ રૂમમાં પરમ દિવસે રાતે ઓલો બધી વસ્તુ લઈને આવ્યા હતા ને એમાં પગ મૂકવાની જગ્યા નહીં. અને પછી ગાંડા થયા. નહીં ખાવાના, નહીં પીવાના, નહીં નાવાના, કાંઈ વસ્તુ નહીં. મગજ જ કામ ન કર્યું કાલે. તો હું કરવું ને હું ન કરવું ને એવું બધું થતું હતું. એટલે પછી આવેલું, નો વાંધો આવ્યો. કેટલા વાગે? 1-1.5 વાગ્યા સુધી બધું કામ હાલ્યો. બધી વસ્તુ મેં ત્યાં મૂકશું ને ત્યાં સુધી 10 નહીં હોય છે. એટલે બધી કપડાં બપડા આના બધે કાઢીને બોક્સ બધું વધારાનું હતું ને બધું જવા દીધું, અને કપડાને બધું કાઢીને મૂક્યું. હજી તો એ બધી કેટલી બધી વસ્તુ છે એ અંદર મૂકવાનું છે. હવે જો ટાઈમ મળશે. મેં કેવલને કાલે કીધું પણ કાલે કેવલ થાક્યા ને એટલે કે નથી મૂકવું. આજે પપ્પાને કહું એનું વોકર ને એવું બધું છે ને અત્યારે જરૂર પડવાની નથી, એટલે એ ચડાવી દે ઉપર માળિયા ઉપર. પછી જ્યારે કામ આવશે ત્યારે કાઢશું. એ છે નીચેની મેટ ને એવું બધું છે ને એ બધું મૂકી દઈશું, કેમ કે અત્યારે તો કામ લાગવાનું નથી. એટલે તો આવું છે. મારા નાની માં ને મારા મામાને લોકો આવ્યા હતા, બેયને ભેગા કર્યા હતા. જે સાચી વાત છે. બહુ મજા આવી. કલાક વહી ગઈ એમાં વાતોમાં. આજે તો મારે ને પપ્પાને બેયને નાવાનું બાકી. રોજ મારે હોય, આજ પપ્પાને બાકી નાવાનું. સવારે આ ભાઈ સૂવે ને ત્યારે સૂવે ત્યારે મારો સૂવાનો વારો આવે. એટલે સવારે હું એને બહાર ઘોડિયામાં સુવડાવી જાઉં, પછી હું સૂઈ જ જાઉં. હમણાં તો કેવું થાય કે ને તો 6, 6:30, 7 વાગે સૂવું ને ત્યાં નાસ્તો કરીને સૂવું. પણ હવે હમણાં કેવું થાય કે 4:45 વાગ્યાનો જાગતો હોય તો પછી મોડો એ સૂવે. ત્યાં હજી હું સૂતી હોય ને ત્યાં હજી બધા સૂતા હોય, એટલે નાસ્તો ને બધું બન્યું ન હોય એટલે હું હુઈ જ જાઉં. પછી મેં કીધું નિરાતે નાસ્તો કશું બનશે ને ત્યારે, એટલે કાનને નવડાવ આવે ને ત્યારે હું ઉઠું, ત્યારે નાસ્તો થઈ જાય. પણ હજી જમવાનું બનાવવાનું બાકી છે. બધી માનસી હજી દવાખાને જવાની છે. આજે નાની માને લઈને જવાનું છે દવાખાને,
એટલે એ દવાખાનેથી આવશે ને પછી નિરાતે જમશું બધે. એટલે હજી થોડુંક આજે થોડુંક ટાઈટ જેવું છે શેડ્યુલ. બાકી ઓમ વાંધો ન આવે કેમ કે હવે મશીન આવી ગયું, કામવાળા આંટી આવી જશે એટલે એ ઘણું બધું કામ ઓછું થઈ જાય. ખાલી રસોઈ જ બનાવવાની હોય, ખાલી રસોઈ જ બનાવવાની હોય, ખાલી રસોઈ જ બનાવવાની હોય, બીજું કાંઈ હોય નહીં. સવારે તો કચરા પોતાને એવું બધું કરી જાય, વાસણ ને એવું બધું, એટલે સવારનું કામ તો હોય નહીં. કપડાં છે મશીનમાં નાખી દે છે એટલે હવે મશીન આવી ગયું એટલે એ શાંતિ થઈ. જો કાનાના મીમી આવી ગયા છે. અમારે થોડું કામ હતું એટલે કામ માટે આવી છે. બિચારી એમને તો એને આવવાનું થતું જ નથી, કામ સારું જ આવવાનું થાય છે. એમ એવું ન થાય કે ભાણા સાહેબને રમાડવા જાય એમ, પણ હવે કામ હોય એટલે એમ કે કામ માટે જવાનું થાય ને એ બાને રમાડી આવી. આવીને પહેલાં એ જાગતો હતો એટલે મીમીનો વારો આવી ગયો, ન વાંધો આવ્યો. આવીને પહેલાં રમાડી લીધો કે પછી કામ કરશું કે. આવીને રમાડી લીધો ને પછી સૂતો. જો અત્યારે જસ્ટ સોડાવ્યો છે કાનાને અને થોડુંક અમારે બેને કામ હતું, મેં પહેલાં કામ પતાવી દઈએ અને પછી બીજા બધા કામ કરી. જો જે આ બધુંય સામાન પડ્યો છે કાનાનો, જો આ બધુંય મૂકવાનું બાકી છે હજી. ધીમે ધીમે મૂકશું. બીજા કપડાને બધું મૂકી દીધું છે, એનો આટલો સામાન રહી ગયો છે. ચડાવવાનો હતો પણ કેવલ કે પછી કરીને બધું રહી ગયું છે. ખબર નહીં ક્યારે ચડાવશું એ. તો જો જય શ્રી કૃષ્ણ કોમલ. અત્યારે બતાવવા એવું છે નહીં, તમને બતાવશું થોડાક દિવસ પછી તમને વાત કહી દીધી એવી થોડુંક કહીશું અમે તમને, પણ વાંધો નહીં. હું કે મેડમ તમારાથી એક આજે શરૂઆત કરીએ કે મામી બની ગયા પછી કેવું ફીલ થાય તમને? સારું થાય. કેવું હજી તો નાનું છે બાબુ, પછી મોટું થાય તે લઈ જઈશું. 3-4 મહિનાનું થાય, બહાર કાર નીકળે. હા, 6 મહિના પછી. પેલા એમ નામ આવતા, પેલા કોમલ એમ કહેતી કે મને શરમ આવે બિંદુને ઘરે, પછી રોજ હું જવું હોય, રોજ હું જવું. હવે પછી એમ થાય કામ માટે જવાનું જ છે. ઈ માનસી નો કે ભાભી પાણી પીવે, પાણી ને માનસી મેં દી તો અમે આઈથે પી લે. હવે તો રોજ આવવાનું થાય એટલે હા એ વાત સાચી. પેલા કોમલ હે ને શરમાતી, એમ કે હું જાઉં રોજ હું જાઉં, મને શરમ આવે એમ કે. કોઈ કેવલ એમ કે મને શરમ આવે, હું અહીંયા જાઉં જલાલપુર. તો હવે બે એમ કે કામ છે જવાનું જ છે. એટલે હવે તો કેવલ મને ફોન કરીને સુરતથી આવતા હોય ને કે ભૈલા રે, તો ફોન કરીને કહી દે હું જલાલપુર જમીન આવીશ તો બનાવતી નહીં એમ કે. ડાયરેક્ટ વયા જાય સીધે હવે એ કે હવે હું શરમાય, રોજનું થયું કે હવે શરમાવાનું હોય કે. એટલે તો થોડુંક ફોટોશૂટ કરવાનું છે અમારે, ફોટોશૂટ કરી લઈએ. બીજી વાર એવું જ હોય, પી લેવાનું હોય કોમલ, બરાબર ને? શર્માવાય નહીં કોમલ. હવે ન શરમાતી. પેલા બહુ શરમાતી, પેલા બહુ શરમાતી કોમલ. બહુ શરમાતી. પેલા એમ થાય નવું એમ થાય બહુ નો ઈ કે બધા જોવે તો કેવું લાગે એમ કે. જોઈ તો શું બધા જોવે તો કેવું લાગે ઈ કે નહીં કોમલ? કોમલ શરૂઆતમાં એવું લાગે, અમને જરાક ઓલું લાગતું. હા હવે એમ થાય હા હવે તું જોવે ને આજુબાજુ બોલતો હોય ઉપર કા. હવે કઈ કાનો આવ્યો એટલે એમ કે ઈ બાને રમાડી આવી નહીં. તો જો આજે વાગવામાં થઈ ગયા 11:15 અને કેવલ એટલા મોડા આવ્યા છે ને આજે કે વાત જવા દ્યો. અને આવીને બે ભાઈ બેન એવા બાઈજા હઈ જઈમાય નહીં કેવલ. જવા દો હે વાત જવા દેવી. એમ કીધું ને કે વાત એટલા મોડે વાત. જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ. સવારના તમે સવાર નું હોય ને એટલે આખો દી ઓલું બધું શું કહેવાય ભાગ દોડ ને આ તે બધું હોય ને એટલે જય શ્રી કૃષ્ણ વાળું રાતે મગજમાં નીકળી જાય. કાંઈ વાંધો એમ જ લાગે બોલું સવારે પેલા હું લોક ચાલુ કરતો કે નહીં એટલે સમજી એ તો હજી થાય એવું ન હોય. થાય કે ન થાય? તમે બે બાઈજા કેમ તમે એક્સપ્લેન કરો હાલો કે નામ પાડવું. નામ પાડવા સારું થઈને બે બાઈજા છે બોલો. એટલે નામ તો એને જ પાડવાનું છે. એટલે એમ નામ પાડો છે ને નામ કયું રાખવું છે નામ? જો બોલો. તું જો તારે કેવું હોય ખબર આમ હરકી બેહી જા પેલા હા એમ પલોઠી વાલે વાળું પાણી દો તો પી લે પછી કેતી લીંબુ શરબત બનાવો મારા માટે. ચાલ ઓયા એમાં એવું હતું માનસીનું કેવું એવું હતું કે હું કહું ને ઈ જ નામ પડે. એટલે મેં એમ કીધું કે ફઈ હે ને છોકરાના મમ્મી પપ્પા જી નામ કહે ને ઈ ફઈએ પાડવાનું હોય એમ. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી એમ ને તો શું કરવાનું હવે? પાડવાનું છે. કાંઈ વાંધો નહીં હાલ તું કે નામ પાડી દઈશું બીજું શું હોય એમાં. હવે
હાલો મેં તને છૂટ આપી તું કે ના ના હવે તું પાડજે. ના ના પાડી શું તું કઈ છે હવે ના ના તને મજા આવે ઈ નામ તું પાડ. બસ માન આમ આપ્યું મોજે મેં મોજ તને. જા. મેં તને માન આપ્યું અરે મેં તને સન્માન આપ્યું. કઈ ના બાજે હે બે હવે એમાંથી માથાકૂટ થાય વળી. વળી એમાં અમને છોડાવવા મમ્મી આવે હા બે જાજા ટાઈમે ભેગા થયા ને એટલે બાજવાનું તો મારે રહેવાનું. લગન લગન પેલા મમ્મી છોડાવવા આવ્યો. અમે બાતના હોય ને તો પછી બહુ બાજતા હો પણ. લગન માનસી લગન પેલા અંબે બાજી ને એટલે મમ્મી છોડાવવા આવે. છોડાવવા આવે ને 10-15 મિનિટ થાય ને પછી અમે ત્રણેય બાતતા હોય. અને અમે નાના હતા ત્યારે એવું જ અમે બી બાંધતા હોય મમ્મી કિચનમાં કામ કરતી હોય પછી બે રોવા મંડીને જોરમાં બાજવા માંડી એટલે મમ્મી જોવે નહીં કોનો વાંકે બે ને મારે પણ ઓલું કેસે ઓનો વાક ને ઓલો એને મેં જોયું નથી કોનો વાક છે એટલે બેયનો વારો કાઢી જસ્ટિસ થયું છે આમ ઓલા શું કહેવાય ન્યાય આપવાની પ્રણાલી જોઈ બેયને જીકી જ દેવાની એટલે ખોટું જ ન નાખ્યો. લાગે. કોણ સાચું છે ને કોણ ખોટું મને શું ખબર મેં તો કઈ જોયું નથી. આયો સનફ્લાવર. એટલે આ માનસી અમારું સનફ્લાવર જો દાદા પાસે રમે છે દાદા પાસે આવે ને દાદા પાસે એવો વાતું કરે એ દાદો દીકરું બે જો એને મજા જ આવી સુઈ ગયો રમતા રમતા અન જોયું ને નાકના ફોયડા કેવો ફૂલાવે ફોયણા એવા ફૂલાવતો હોય કોઈ આ જો હાથ આડો રાખીને ફૂલાવે હો. એટલે કોઈ જોવે નહીં ને એમ. અને આમ નેણા આમ કરીને આમ એવી ભેગી કરે છે ને હવે તો આમ. ખારો જો કેવો જો 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 અત્યારે છે જો ખારો કેવો હે તો એન મમ્મી જેવો થયો હે ખારો સાચી વાત છે ગુસ્સામાં. સાચી વાત છે ડેડા જેવું થવાનું હતું. હે કાના કોમેડી ડેડા નહીં બોલવાનું. એટલે પપ્પા પપ્પા એવું થવાનું હતું. ડેડી શીખડાવો. હજી તો વાર છે ને. એ તો જે બોલી એ પડે કાકાના કે તો પતી ગયું તમારે બેન બાજવાનું હા એ તો એને દઈ દીધો ને મોકો. મેં એને દીધો નાઉ જસ્ટ વેઇટ એન્ડ વોચ હા પછી મારે સાંભળવાનું ને એમ. પણ મારે સાંભળવું પડે પણ હું તને નહીં સંભળાવ હાલ સ્ટેમ્પ હું ઉપર તને લખીને દઉં. તું મોટું stamp મન ઉપર રાખ્યું લખવાનું. નાની હું મોટું મન રાખ્યું લઈ લેવાનું હોય પછી બહુ મગજમાં એનો કરવાનું હોય કાંઈ વાંધો નહીં. જો બિંદુ આ વ્લોગમાં વિડીયો તો ઉતરે જ છે એ સિવાય તું પપ્પા અને મમ્મી ત્રણ જણા સાક્ષી છો હા કે આણે કીધું કે ભાઈ તું નામ પાડજે એમ હવે તને છૂટ દીધી. એટલે નામ તો એને જ પાડવાનું હોય તમે અરે કયો આ ઈ તમે કયો ઈ એમ બરાબર. પાક્કું પછી ને? જો અમાર જમાઈ ફોન ન કરે કે આવું થોડું કરાય તમે એ વાત જ ન પડે તો વાંધો નહીં. હે બિંદુ હવે આપણે ચોખવટ કરી દીધેલી હારી. નહીં બોલે એ કાંઈ. એવું છે પાકું ને ગાઈસ જો તમે માનસી- સબૂતમાં છો હું કાંઈ બોલીશ નહીં બરાબર અરે ભાઈ હું તારું જ કહેતો હતો તો કહી દે હવે કે બોલો. માનસીએ છૂટ આપી દીધી છે કે તમને તમારી ચોઈસનું નામ તમે કહેજો મને હું પાડી દઈશ પણ આપણે માનસીની ચોઈસનું જ નામ પડશે. ઓકે સરસ નામ પાડવાનું છે અમારે 1-2 દિવસમાં પછી અમે તમને બતાવશું નામ રિવીલ થઈ જ જશે ત્યારે મોસ્ટલી સન્ડે સન્ડે હા Mostly. સન્ડે જ બધા ઘરે હોય ને ત્યારે જ કેમ કે હવે સામી જ્યારે બેહે ને એ પેલા નામ પાડી દેવાનું હોય એમ કે ઓલું શું કહેવાય ઓલી અંજવારી છે ત્યાં. અંજવારી હા અંજવારી હોય ને ત્યાં એટલે હોળી આવે ને એના 10 દિવસ પહેલા જોઈએ ને 10 દિવસ પહેલા અઠવાડિયું પહેલા હોય એટલે મતલબ એવી રીતે જ અઠવાડિયું પહેલા સામી જ્યારે બેહી જાય મંગળવારથી બેહે એટલે એટલે એ પહેલા નામ પાડી દે હારા કામ પહેલા કરી નાખવાના હોય મતલબમાં એવી રીતે હોય એમ કે એટલે આપણે પહેલા નામ પાડી દઈશું એટલે બધા નામ રિવીલ થઈ જ જશે ત્યારે કેમ કે હવે અમને બધાને ઉતાવળ છે બધાય પૂછપૂછ કરે બાબાને નામ પડી ગયું કે નહીં નામ પડી ગયું કે નહીં હા બોલો શું હવે એની ફી આવી છે તો હવે પાડી જ લેવાય ને. હા એક કમેન્ટ હતી કે માનસીબેન તમારા સગા બેન છે. યસ આમ જો અમારા બેયના શરીર જોઈને તમને નથી લાગતું હે? કેવલ મોટો છે ને એ નાની છે હા હા. અને મોરબી છે કે ક્યાં મોરબી. છે? ક્યાં હો? મોરબી મોરબી. એવું કે ગયા હો કે એટલે હું તને કહું ક્યાં છો એમ એ રીતના જે બધા બ્લોગમાં પૂછે ને એ રીતના હું તને મોરબી question છું કરું. મોરબી ઓકે અને ઘણા બધા લોકોની કમેન્ટ ખાઈ લે હરખી ખાઈ લે
લે ઈ તો ઉધરસ આવે તો બે ચાર ધબા દો હજી બીજી 3-4 આવવાની હોય ને 5 મિનિટ પછી તો અત્યારે જ આવી જાય વહેલી. ના ઘણા બધા લોકોની કમેન્ટ્સ હતી કે સજેશન હતું કે ભાઈ બિંદુને હવે અત્યારે બહુ વધારે ન બોલાય, વ્લોગ આખો દિવસ ઉતારતી હોય ને એ રીતની કમેન્ટ હતી. પહેલાં તો તમે બધાએ આટલી ચિંતા કરી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ એમાં એકચ્યુઅલી વસ્તુ એવી છે કે અમારો જે અમે પહેલાં 15 મિનિટનો વ્લોગ મૂકતા હતા, આ બિંદુ નથી બોલાતું નથી એટલે મતલબ ઓછું બોલવું જોઈએ ને એ બધી વસ્તુના લીધે જ અમે 9 થી 10 મિનિટનો જ અમારો હમણાં વ્લોગ આવતો છે. જો તમે નોટિસ કર્યું હોય ને તો મેં ઉતાર્યો હોય ને તો વધી જાય, બાકી આખો દિવસમાં બિંદુ એકલી ઉતારે ને એટલે એ જ હિસાબથી કે 9 મિનિટ આખા દિવસમાં હાર્ડલી બોલવાનું થાય, બાકી બોલવાનું થતું નથી. એટલે પછી બિંદુ વ્લોગ ઉતારે ને અમે 9-10 મિનિટનો એટલે જ વ્લોગ ઉતારીએ છીએ, કારણ કે એને વધારે બોલવું ન પડે અને એ રીતના. અને અમારે અત્યારે કેવું થાય, કેવલ આખો દિવસ સુરત ગયા હોય અને ઘરે હોય એટલે હું વ્લોગ બનાવું છું, એટલે 10 મિનિટનો એટલે અમે અત્યારે નાનો વ્લોગ બનાવીએ છીએ. બાકી અમે કેવલ ઘરે હોય ને તે દિવસે અમારો વ્લોગ મોટો જ હોય, કેમ કે અમારે કેવલને બહુ બોલવા જોઈએ. નહીં કેવું વાતો ચાલુ કરીને બધું બંધ ન થાય. એવું તો જા હારા ગયા છે, હવે જોઈ કેટલા વાગી. હવે હુઈ જાવ પછી હવાર ઉઠતાય નથી. તમે હોઈ જાવ હાલો. એવું એમ ને મારા માનસી પછી આજ હવાર જેવું થઈ છે માનસી. આજ હવારે હાલો હાલો ચાલો આવી ગયું. માનસી આજ હવારે કેવી બાઈજી હતી આવીને. આજે હવારે માનસી કે ઊભો થવો હોય તો તાને ને હવે ઉઠાડવા નહીં આવું કે ઉઠે જ નહીં, પણ કેટલી વાર ઉઠાડો તો એ બધાને લીધે હું જાગું સવારમાં વહેલી. આજ પાછું જીવ એવું મને એમ કેવાય. થાય બિચારી બિંદુ ના અત્યારે આપણે રેસ્ટ કરવા દઈએ, એટલે ઘરની જવાબદારી અમે લઈ લીધી. હા તો આ ભાઈ જવાબદારી લીધેલી નો કહેવાય. આ તારું આજે હવારનું વર્તન જોઈને એવું લાગ્યું કે તારા ઉપર જવાબદારી ઠોકી બેહારવામાં આવી હતી. સુધી સમજે એ લાગે કેવું હવારે ઉઠીને એ તો એમ તો પોળા છે ઉઠી છે ઉઠીને ડાયરેક્ટ બધું કામ કરવાનું કિચનમાં. હું બહાર આવું ને ત્યાં બિચારી ઉઠી આમ ઉઠી જ જાય, ઓલો જીરીક હું કરે ને ત્યાં ઉઠી જ જાય, અને બહાર હુવડાવવા આવું ને ત્યારે આફ્ટર ફોઈ છું. હા હા આજ તો હવે બે બાજી પડ્યા. બોલો કેવલ તો એવા ખારા થઈને ઊભા થયા ને, હવે મારે હોવું જ નથી, ઊંચી જવું છે. એ ટાઈમ નથી કેવા ખારા થયા હતા. તઈ હું જ લેવા આવી નહીં મારા ભાઈ નહીં. ભાખરી તે જ બનાવીને ખવડાવી અત્યારે મસ્ત. કેવો અમને બેઠા છે ને આમ અમે બાજુ જોઈને અમને એકબીજા વગર ચાલે નહીં. હાલે પડે. એ આવ્યો નતો ત્યાં સુધી આજે લેટ થયો આવામાં, તો એ મેં 2 ફોન કરી દીધા ક્યાં પહોંચ્યો. પછી એને લેવાય હું જ ગઈ સ્ટેશન. સરસ કહેવાય. એટલે મને આમ ના ભાઈ બધી નો તો શું કરવું છે, ભાઈને લઈ જાવ હારે ભેગું. લે આવતું હોત તો સારું જ હતું. હે મારે નથી પછી મારે આ બધા મૂકીને ક્યાં આવું અહીંયા. સાચી વાત એ એક થોડો બરાબર વાહે લપસીને રાખવું. એટલે તું અમને બધે નહીં હાચો વિચારવા માંડીએ. કેવી હે જો કેવી હે. વિચારવા માંડીએ આય નહીં નાય નહીં કાંઈ નહીં. સાચી તારી આમાં ના સમજી ગયા હવે. ના મારી આમાં જ છે. એટલે તો હું અહીંયા આવી નહીં તો હાલો હાલો સુઈ નહીં જાય. હવે હોઈ જ જવાનું ને. ચાલો થાયકા છે અમે બધા સુઈ જઈએ. આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. એમાં આમ ક્યાં કરવાનું આવે. એ ભાઈ આ હે જેવી એટલે